નમસ્કાર. ચાલો આજે આપણે મદદનીશ કેળવણી નિરીક્ષક એટલે કે એએઆઈ 2026ની પરીક્ષા વિશેની બધી જ અગત્યની માહિતીને એકદમ સરળ રીતે સમજીએ. તો સૌથી પહેલો સવાલ, શું કારકિર્દીમાં એક મોટો જમ્પ લેવા માટે તૈયાર છો? કારણ કે આ પરીક્ષા એના માટે એક શાનદાર તક લઈને આવી છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો એઈઆઈ પરીક્ષા શું છે એ સમજીશું. પછી એની નવી પરીક્ષા પદ્ધતિ કેવી છે, કોણ કોણ આ પરીક્ષા આપી શકે, એટલે કે લાયકાત અને અનુભવ શું જોઈએ. પછી અભ્યાસક્રમ પર નજર કરીશું અને છેલ્લે કઈ વેબસાઇટ કામ લાગશે એ પણ જાણીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. સૌથી પહેલાં એ સમજીએ કે આ એઈઆઈ પરીક્ષા છે શું અને આ પરીક્ષા કોણ લે છે. જુઓ, મદદનીશ કેળવણી નિરીક્ષક એટલે કે અસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એ શિક્ષણ વિભાગમાં એક બહુ જ મહત્વની વર્ગ 3ની પોસ્ટ છે અને આની જે પરીક્ષા છે એ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, જેને આપણે ટૂંકમાં એસઈજીબી કહીએ છીએ, એ લે છે. ઓકે, હવે વાત કરીએ સૌથી મોટા અને સૌથી મહત્વના અપડેટની. 2026ની પરીક્ષા માટે એક મોટો ફેરફાર આવ્યો છે અને એ છે પરીક્ષાની પદ્ધતિમાં. અને એ ફેરફાર શું છે? તો હવે આ પરીક્ષા પહેલાંની જેમ એક જ પેપરની નથી રહી. હવે એક નવી 2 સ્તરીય સિસ્ટમ આવી ગઈ છે. તો આ નવી પદ્ધતિ કેવી છે? ચાલો સમજીએ. હવે 2 તબક્કા હશે. પહેલો તબક્કો છે પ્રિલિમ્સ એટલે કે પ્રારંભિક પરીક્ષા. આ 200 માર્ક્સની એમસીક્યુ પરીક્ષા હશે અને 2 કલાકનો સમય મળશે. એમાં પણ 2 ભાગ છે. 50 માર્ક્સનું જનરલ સ્ટડીઝ અને 150 માર્ક્સ શિક્ષણને લગતા વિષયોના. જે લોકો આ પ્રિલિમ્સ પાસ કરશે, માત્ર એ જ લોકો બીજા તબક્કામાં એટલે કે મુખ્ય પરીક્ષામાં બેસી શકશે. અને અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, તમારું જે ફાઇનલ સિલેક્શન છે એ મુખ્ય પરીક્ષાના માર્ક્સ પરથી જ નક્કી થશે. પ્રિલિમ્સ તો ફક્ત ક્વોલિફાય થવા માટે છે. એટલે કે મુખ્ય પરીક્ષા જ અસલી ગેમ ચેન્જર છે. ચાલો, પરીક્ષા પદ્ધતિ તો સમજાઈ ગઈ, પણ સવાલ એ છે કે આ પરીક્ષા આપી કોણ શકે? એના માટે જરૂરી લાયકાત અને અનુભવ શું છે? ચાલો એના પર એક નજર કરીએ. બીજી બધી લાયકાતની વાત કરીએ એ પહેલાં એક આંકડો મગજમાં ફિટ કરી લો. 5. જી હા, 5 વર્ષનો અનુભવ આ પોસ્ટ માટે ફરજિયાત છે. આમાં કોઈ બાંધછોડ નથી. તો ચાલો આખી લાયકાતને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું, કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. બીજું, બીએડ અથવા PTC/DELED પાસ કરેલું હોવું જોઈએ. ત્રીજું અને સૌથી અગત્યનું, સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ. અને છેલ્લે, ઉંમર મર્યાદા જે તે સમયના સરકારી નિયમો પ્રમાણે રહેશે. ઓકે, તો હવે આપણને ખબર છે કે કોણ પરીક્ષા આપી શકે છે. તો હવે પછીનો સવાલ એ આવે કે તૈયારી શેની કરવાની છે? એટલે કે અભ્યાસક્રમમાં શું છે? અભ્યાસક્રમને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ. પહેલા ભાગમાં આવે છે બધા કાયદા અને નિયમો, જેમ કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને એના 1949ના નિયમો. પછી આવે છે બહુ જ અગત્યનો આરટીઈ એક્ટ 2009 અને સાથે સાથે ગુજરાત મુલકી સેવા નિયમો, જેમાં રજા, પેન્શન, પગાર જેવી બાબતોનો સમાવેશ થાય છે. હવે બીજા ભાગમાં શું છે? એમાં છે વહીવટ અને કરંટ અફેર્સ, એટલે કે શૈક્ષણિક વહીવટની વાતો, જેમ કે એસએમસી, MDM એટલે કે મધ્યાહન ભોજન યોજના, ગ્રાન્ટનો ઉપયોગ કેવી રીતે થાય છે વગેરે. અને સાથે જ શિક્ષણ જગતના લેટેસ્ટ ટ્રેન્ડ્સ, જેમ કે નવી શિક્ષણ નીતિ 2020, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અને નિપુણ ભારત મિશન. આ બધું જ જાણવું બહુ જરૂરી છે. સારું, તૈયારીની બધી વાત તો થઈ ગઈ, પણ આ બધી માહિતી, ફોર્મ ભરવાની તારીખ, નોટિફિકેશન, આ બધું મળશે ક્યાંથી? એ જાણવું પણ એટલું જ જરૂરી છે. બસ આ 2 વેબસાઇટ યાદ રાખી લો. પહેલી છે sebexams.org, જ્યાં બધી જ જાહેરાતો અને સૂચનાઓ આવશે. અને બીજી છે ojas.gujarat.gov.in, જ્યાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ બંને વેબસાઇટ નિયમિત રીતે જોતા રહેવું ખૂબ જ અગત્યનું છે, જેથી કોઈ અપડેટ ચૂકી ન જવાય. તો હવે પરીક્ષાની પદ્ધતિ, લાયકાત, અભ્યાસક્રમ બધું જ આપણી સામે સ્પષ્ટ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધી માહિતીના આધારે તૈયારી માટેની રણનીતિ શું બનાવશો? કારણ કે સાચી દિશામાં કરેલું આયોજન જ સફળતાની ચાવી છે.